નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વંદે ગુજરાત ચેનલ પર રસાયણ વિજ્ઞાનમાં આપ સૌનું સ્વાગત કરું છું। રસાયણ વિજ્ઞાનમાં અગાઉ આપણે 2 એપિસોડમાં વાત કરી ગયા એ પ્રમાણે હાઇડ્રોકાર્બન એના વિશેની આપણે આજે વાત આગળ વધારીએ। હાઇડ્રોકાર્બન આપ સૌ જાણો છો, હાઇડ્રોજન અને કાર્બન પરમાણુઓથી બનેલા સંયોજનો છે। એ સંયોજનોમાં છેલ્લે આપણે વાત કરી હતી પેજ નંબર 378 ઉપર, એનાથી આપણે આગળ જઈએ પેજ નંબર ટેક્સ્ટ બુકનું 379 ઉપર આલ્કિન સંયોજનોની બનાવટની આપણે વાત કરવાની છે। એમાંથી કેવી રીતે કેવા પ્રશ્નો થઈ શકે એ પણ સાથે સાથે આપણે ચર્ચા કરતા જઈશું। આલ્કિન સંયોજનોની બનાવટની આપણે વાત કરીએ। મુખ્યત્વે એનસીઈઆરટીને સંબંધ છે ત્યાં સુધી આપણે આલ્કિન સંયોજનોની બનાવટ 4 રીતે કરી શકીએ છીએ। આલ્કાઇન સંયોજનોમાંથી, આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી, વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોમાંથી અને આલ્કોહોલનું એસિડિક માધ્યમમાં નિર્જલીકરણ કરવાથી। 4 રીતમાંની પહેલી રીતની આપણે વાત કરીએ। આલ્કાઇન સંયોજનોમાંથી આલ્કિન બને છે। ખાસ કરીને આલ્કાઇન સંયોજનો સાદામાં સાદું ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, એની સાથે પેલેડીકૃત ચારકોલ એટલે કે પેલેડિયમ અને ચારકોલ, જેને આપણે લિન્ડલાર્સ ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ। ખાસ કરીને આ ઉદ્દીપકને સલ્ફર સંયોજનો જેવા કે ક્વિનોલિનથી નિષ્ક્રિય કરેલો હોય છે। એવા આ પેલેડીકૃત ચારકોલનું આલ્કાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુરૂપ તેમાંથી આલ્કિન સંયોજનો બને છે। વિવિધ રીતોની આપણે વાત કરીએ। આલ્કાઇનમાંથી કોઈ પણ આપણું આલ્કાઇન સામાન્ય સૂત્ર RC ટ્રિપલ બોન્ડ CR-, જ્યાં R અને R- આલ્કાઇલ સમૂહ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ વગેરે હોઈ શકે। પ્રક્રિયા આપણે જોઈશું તો RC ટ્રિપલ બોન્ડ CR- આલ્કાઇન સંયોજન છે। ચારકોલ અને પેલેડિયમનું મિશ્રણ પેલેડીકૃત ચારકોલ, જેને લિન્ડલાર્સ ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે। આ ઉદ્દીપકની હાજરીમાં ત્રિબંધમાંનો એક પાયબંધ તૂટી દ્વિબંધવાળું સંયોજન સિસ આલ્કિન પ્રકારના સંયોજન બને છે। દાખલા તરીકે આપણી પાસે CH3 C ટ્રિપલ બોન્ડ CH3 બ્યુટ 2 આયન, પ્રક્રિયાના અંતે CH3 CH ડબલ બોન્ડ CH CH3 બ્યુટ 2 ઇન સિસ પ્રકારનો આલ્કિન, સિસ બ્યુટ 2 ઇન આપણને મળી શકે। સેમ એવી જ રીતે ટ્રાન્સ સમઘટક લેવા માટે RC ટ્રિપલ બોન્ડ CR- ડાયહાઇડ્રોજન સોડિયમ અને એમોનિયા એટલે કે એમોનિયા યુક્ત સોડિયમ સાથે, બીજા અર્થમાં કહીએ તો સોડિયમનું એમોનિયાના દ્રાવણમાં સોડિયમને આપણે લઈએ અને એ ઉદ્દીપક તરીકે રાખીએ તો આપણને ટ્રાન્સ આલ્કિન મળે। દાખલા તરીકે CH3 C ટ્રિપલ બોન્ડ CH3 R-ની જગ્યાએ C2H3 પણ લઈ શકાય। તો પ્રક્રિયામાં Rની જગ્યાએ CH3, R-ની જગ્યાએ CH3 ટ્રાન્સ બ્યુટ 2 ઇન આપણને મળી શકે। ખાસ નીટની પરીક્ષા માટે આ સમીકરણ અગત્યનું છે।
कारण के अहींया आगळ सीस समघटक आपणे जोईए छीए अने अहींया आगळ आपणी पासे ट्रांस समघटक जोईए छीए। तेथी कोईपण आल्काइनमांथी आल्किननो सीस समघटक बनावવો હોય ત્યારે ઉદ્દીપક કયા રાખવા જોઈએ, ટ્રાન્સ સમઘટક બનાવવો હોય ત્યારે ઉદ્દીપક કયા રાખવા જોઈએ, એ નીટની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યનું છે। એટલે ખાસ સીસ આલ્કિન પ્રકારનું સંયોજન જોઈ કે ટ્રાન્સ આલ્કિન પ્રકારનું સંયોજન જોઈ, એટલે કે સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક માટે ઉદ્દીપક બદલવામાં આવે તો નિપજ આપણને અલગ મળે છે। બીજી એક રીત આપણને આપી છે આલ્કાઇલ હેલાઇડમાંથી। કોઈપણ આલ્કાઇલ હેલાઇડ દાખલા તરીકે CH3CH2X આલ્કોલીય KOH સાથેની પ્રક્રિયાથી માનો કે અહીંયા આગળ બ્રોમિન હોય તો KBr H2O છૂટવો પડશે, અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH2 ઇથિન આપણને મળશે। ઇથાઇલ ક્લોરાઇડ બ્રોમો ઇથેન આલ્કોલીય KOH સાથેની પ્રક્રિયાથી આલ્કિન સંયોજન ઇથિન બને છે। આ પ્રક્રિયાના વેગની આપણે વાત કરીએ તો ડાય આયોડિન સાથે ઝડપી, એના કરતાં ડાયબ્રોમિન સાથે ધીમી, એના કરતાં ડાયક્લોરિન સાથે ધીમી થતી હોય છે। એટલે કે અહીંયા આગળ Br જગ્યાએ આયોડિન હોય, સેમ એ જ રીતે આવી પ્રક્રિયા 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી એ ઝડપનો ઉતરતો ક્રમ છે। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ આ જે છે એ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે। આલ્ફા કાર્બન પરનો બ્રોમિન હાઇડ્રોજન દૂર થશે, બીટા કાર્બન પરનો દૂર થશે, આલ્ફા પર રહેલો બ્રોમિન બીટા પરનો હાઇડ્રોજન દૂર થાય એટલે અંતે અહીંયા આગળ આપણે જોઈશું તો બીટા કાર્બન પરના હાઇડ્રોજનની ઘટ પડે છે। એટલે આ પ્રક્રિયા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ દર્શાવાય છે। બીટા વિલોપન પ્રક્રિયા તરીકે અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન, હેલોજન પણ દૂર થાય છે અને હાઇડ્રોજન પણ દૂર થાય છે। તેથી બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થતો હોવાથી બીટા વિલોપન અને હેલોજન પણ દૂર થતો હોવાથી હેલોજન અને હાઇડ્રોજન બંને પ્રક્રિયાને અંતે દૂર થાય છે। તેથી ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે। ફરી વખત યાદ રાખજો મિત્રો, બીટા વિલોપન પ્રક્રિયા છે, બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય છે, ઉપરાંત આલ્ફા કાર્બન સાથે રહેલો હેલોજન પણ દૂર થાય। ડિહાઇડ્રોહેલોજિનેશન બીટા વિલોપન પ્રક્રિયા તરીકે આપણે આને દર્શાવીએ છીએ। અહીંયા આગળ હેલોજન પરમાણુ માટેનો જે ક્રમ જે છે એ આયોડિનથી બ્રોમિનથી ક્લોરિન તરફ જાઓ, જ્યારે આલ્કાઇલ સમૂહ માટેનો ક્રમ તૃતીયકથી દ્વિતીયકથી પ્રાથમિક તરફ આપણને જોવા મળે છે। એટલે કે અહીંયા આગળ પ્રક્રિયાના વેગ માટેની આ વાત છે કે આ પ્રક્રિયાઓના વેગના સંદર્ભમાં ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 380 ઉપર ખાસ અંડરલાઇન વિદ્યાર્થી મિત્રો કરજો કે જે નીટ માટે મહત્ત્વના મુદ્દાઓ છે। એનાથી આગળ આપણે ત્રીજી રીતની વાત કરીએ વિસિનલ ડાયહેલાઇડ સંયોજનમાંથી। પાસેના બંને કાર્બનો એની સાથે જોડાયેલા હેલોજન સમૂહ એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે। એક જ કાર્બન સાથે હોય તો જેમિનલ તરીકે આપણે દર્શાવીએ છીએ। પડોશમાં રહેલા બે કાર્બન એની સાથે હેલોજન સમૂહ જોડાયેલો હોય, અહીંયા આગળ કાર્બન સાથે બ્રોમિન, અહીંયા આગળ કાર્બન સાથે પણ બ્રોમિન જોડાયેલો છે। ઝિંક પાવડર સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાને અંતે ત્યાં આગળ ઝિંક ધાતુ બ્રોમિન સાથે પ્રક્રિયા કરી ઝિંક બ્રોમાઇડ બનાવશે, જ્યારે 1,2-ડાયબ્રોમો ઇથેનમાંથી ઇથિન આપણને મળે છે। એટલે કે અહીંયા આગળ વિસિનલ ડાયહેલાઇડ એની જગ્યાએ 1,2-ડાયબ્રોમો પ્રોપેન લેવામાં આવે ઝિંક પાવડર સાથે, એ ધાતુ સાથે ગરમ કરતાં ઝિંક બ્રોમાઇડ અને પ્રોપિન મળે, કારણ કે ત્યાં આગળ 1,2-ડાયબ્રોમો પ્રોપેન છે। ઝિંક સાથેની પ્રક્રિયાથી પ્રોપિન સંયોજન આપણને મળી શકે।
ચોથી રીત જે છે આલ્કોહોલ સંયોજનોમાંથી, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે આલ્કોહોલ સંયોજનો ROH જે છે વ્યાપક સ્વરૂપે આરની જગ્યાએ CnH2n+1 એ આપણે લખી શકીએ. તો અહીંયા આગળ સલ્ફ્યુરિક એસિડ સાથે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થશે. એટલે અહીંયા આગળ પણ બંધારણની દ્રષ્ટિએ જો આપણે લઈએ તો કાર્બન સાથે હાઇડ્રોજન OH, અહીંયા આગળનો આ કાર્બન જે છે આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, ત્યાં આગળ પણ આપણે જોઈશું તો પ્રક્રિયાને અંતે H2SO4 પાણીના અણુને દૂર કરે છે, તીવ્ર ભેજ શોષક છે. C ડબલ બોન્ડ C, H અને H. બંધારણની દ્રષ્ટિએ ઇથિન અને ઇથેનોલ બીટા કાર્બન પર રહેલો હાઇડ્રોજન જે છે એ દૂર થાય છે. આલ્ફા કાર્બન પર OH, અહીંયા આગળ આ હાઇડ્રોજન OH વચ્ચેની પ્રક્રિયાથી H2O બને છે, જ્યારે બીટા કાર્બન પર એક હાઇડ્રોજનની ઘટ છે, તેથી તે બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય છે. એટલે અહીંયા આગળ બંને વિલોપન પ્રક્રિયાઓ છે. ખાસ કરીને 4 રીતોનું ફરીથી આપણે જો સર્વેક્ષણ કરીએ તો આલ્કિન સંયોજનોની બનાવટ માટે આલ્કાઇનમાંથી, આલ્કાઇલ હેલાઇડમાંથી, વિસિનલ ડાયહેલાઇડમાંથી અને આલ્કોહોલનું H2SO4 સાંદ્ર H2SO4ની હાજરીમાં નિર્જલીકરણ કરતા આલ્કિન સંયોજનો બને છે. ખાસ પ્રક્રિયાઓ પરિવર્તનની દ્રષ્ટિએ અગત્યની છે કે આલ્કિન જેમાંથી બને છે એ પ્રક્રિયકો બીજા કોઈ પ્રક્રિયકમાંથી બનતા હશે. એટલે જે દાખલા તરીકે આપણે ક્લોરો ઇથેન છે, 1,2-ડાયબ્રોમો ઇથેન છે, ઇથેનોલ છે, એ બધા જ પ્રક્રિયકો એમાંથી આપણે આલ્કિન બનાવ્યો. એ પ્રક્રિયકો ક્લોરો કે બ્રોમો ઇથેન, 1,2-ડાયબ્રોમો ઇથેન કે ઇથેનોલ કે પ્રોપેનોલ, આ બધા જે સંયોજનોમાંથી બને છે, જે ઉદ્દીપકો, જે પ્રક્રિયા પરિસ્થિતિ આપણે રાખવી જોઈએ એ સ્ટેપ અને એની સાથે આ આલ્કિન સંયોજનોના બનાવટના સ્ટેપને વિદ્યાર્થી મિત્રો તમે વેળવશો તો આખી એક ચેન બની જશે. અને એ ઉદ્દીપકો, એ પ્રક્રિયકો, એ નિપજો સંપૂર્ણપણે આલ્કેન, આલ્કોહોલ, આલ્કિલ હેલાઇડ, આલ્કાઇન એ બધામાંથી આપણે આલ્કિન બનાવીએ છીએ. અને આલ્કિનની રાસાયણિક પ્રક્રિયાઓને એની સાથે ભેળવશો તો ઘણા બધા નીટના પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. એનાથી આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 380 પર આપણે જો વાત કરવી છે આલ્કિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. આલ્કિનના ભૌતિક ગુણધર્મો એક લિસ્ટિંગ તરીકે તમારે યાદ રાખવાનું છે. સામાન્ય છે કે ભૌતિક અવસ્થા એની જે છે તો આલ્કિન સંયોજનો 2 કાર્બનથી આપણે જાણીએ છીએ શરૂ થાય છે. C2 થી C4 સુધીના જે છે વાયુ સુધીના છે. C5 થી લઈને C15 સુધીના પ્રવાહી સ્થિતિમાં છે. C16 થી વધુ કાર્બન સંખ્યા ધરાવતા બધા ઘન સ્થિતિમાં છે. એટલે કે અહીંયા આગળ આપણી પાસે વાયુ અવસ્થા, પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા એક ભૌતિક ગુણધર્મની દ્રષ્ટિએ તમારે યાદ રાખવું જોઈએ. એનાથી આગળ આપણે વાત કરીએ તો રંગવિહીન છે, વાસવિહીન છે, પાણીમાં અદ્રાવ્ય છે, અધ્રુવીય છે. પરિણામે અધ્રુવીય દ્રાવકો બેન્ઝીન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ઇથર જેવા અધ્રુવીય દ્રાવકોમાં એ દ્રાવ્ય થઈ શકે છે. ઉત્કલન બિંદુની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કાર્બનની સંખ્યા વધતા ઉત્કલન બિંદુમાં નિયમિત વધારો થાય. વિદ્યાર્થી મિત્રો, એ અગાઉ પણ આપણે શીખી ગયા છીએ કે કાર્બનની સંખ્યા વધે તો અણુનું કદ, આકાર વધે, સંપર્ક સપાટી વધે, પરિણામે આંતરાણવીય આકર્ષણ વધે, જેને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે અગાઉ લીધેલું છે.
તો કાર્બનની સંખ્યા વધતા અણુના આંતરઆણવીય આકર્ષણ વધે છે, કદ વધે છે. પરિણામે ક્રમશઃ કાર્બનની CH2 જેટલી સંખ્યા વધતા લગભગ 20 થી 30 કેલ્વિન જેટલો તાપમાનનો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. એનાથી આગળ વાત કરીએ તો સમઘટકતા એનો પણ ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ તમે લેશો તો સ્વાભાવિક છે કે એમાં સમઘટકો આપણને મળી આવે છે. અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોવાને કારણે તેમના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો બદલાય છે. એવા સંયોજનો સમઘટકો છે. અહીંયા આગળ આલ્કિન પણ બે પ્રકારની સમઘટકતા ધરાવે છે. એક સરળ શૃંખલાવાળા સંયોજનો બને છે, એ જ શાખિત શૃંખલાવાળા સંયોજનો આપે છે. એટલે સમઘટકોની દ્રષ્ટિએ અહીંયા આગળ પણ આગળ આપણે જોઈશું તો બે પ્રકારના સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા આલ્કિન સંયોજનોમાં જોવા મળે છે. બીજી અગત્યની વાત એ છે કે સમઘટકોમાં સરળ શૃંખલાવાળા સંયોજનો, દાખલા તરીકે પેન્ટ 2 સરળ છે. કાર્બન 1, 2, 3, 4 અને 5 1, 2 પેન્ટ 2 સેમ એ જ રીતે કાર્બન CH3 અહીંયા આગળ પણ આપણી પાસે આ સંયોજન બની શકે. 1, 2, 3, 4 2 મિથાઇલ બ્યુટ 2 આ બંને એકબીજાના સમઘટકો છે. અહીંયા આગળ સરળ છે, સરળ શૃંખલાવાળા કહેવાય. એની સાપેક્ષમાં શાખીય શૃંખલાવાળા છે. તો પેન્ટ 2 નું ઉત્કલન બિંદુ 2 મિથાઇલ બ્યુટ 2 પેન્ટ 2 નું ઉત્કલન બિંદુ 2 મિથાઇલ બ્યુટ 2 કરતાં વધુ હશે. તો એ ઉદાહરણથી આપણને પરીક્ષામાં પૂછી શકાય, વિધાન તરીકે પૂછી શકાય, કમ્પેરેટિવ તરીકે તમને પૂછી શકે. ABCD જે પસંદગીના વિકલ્પો જે છે એમાં આ બાબતોનો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. ફરી વખત આપણે ધ્યાનમાં લઈએ આલ્કિનના ભૌતિક ગુણધર્મો. કાર્બનની ભૌતિક અવસ્થા સંયોજનોની C2 થી C4 સુધીના, એટલે કે પ્રથમ 3 સંયોજનો સ્વાભાવિક છે કે 2 કાર્બનથી શરૂઆત થાય, એટલે નંબર 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન. પછીના 14 એટલે કે C5 થી C15 સુધીના પ્રવાહી, એનાથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા બધા ઘન છે. ભૌતિક અવસ્થાની દ્રષ્ટિએ રંગહીન, વાસહીન, પાણીમાં અદ્રાવ્ય, અધ્રુવ્ય, દ્રાવકોમાં દ્રાવ્ય. પાણી ધ્રુવ્ય છે એટલે સ્વાભાવિક છે કે એમાં દ્રાવ્ય ન થઈ શકે. કાર્બનની સંખ્યા વધતા ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. એ જ રીતે સમઘટકોની દ્રષ્ટિએ જો આપણે લઈએ તો ક્રમશઃ સરળ શૃંખલાવાળા સંયોજનો કરતાં શાખીય શૃંખલાવાળા આલ્કિન સંયોજનોના ઉત્કલન બિંદુ સરળ શૃંખલાના ઊંચા, જ્યારે શાખિત શૃંખલાવાળાના નીચા હોય છે. આલ્કિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરીએ. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવાને કારણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે આલ્કિન. કોઈ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન હોય તો સ્વાભાવિક છે કે તે સંતૃપ્તતા પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરશે અને એ પ્રયત્નના ફળરૂપે એ યોગશીલ પ્રક્રિયાઓ આપશે. તેના દ્વિબંધવાળી રચના જે છે એ બંધ તૂટશે અને તેની સાથે અન્ય પરમાણુઓ જોડાઈ જાય, પરિણામે તે યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. અલગ અલગ પ્રકારની યોગશીલ પ્રક્રિયાઓમાં આપણે જાણીએ છીએ કે ડાયહાઇડ્રોજનનું ઉમેરાવું, ડાયહેલોજનનું ઉમેરાવું. ખાસ કરીને ડાયહેલોજનના ઉમેરામાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડાયઆયોડિન યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી. એના કારણો આગળ આપણે વાત કરીશું. ડાયબ્રોમિનનો રંગ એ દૂર કરે છે. ખાસ કરીને અસંતૃપ્તતાની કસોટી છે કે ડાયબ્રોમિનનો નારંગી રંગ જે છે એ આલ્કિન પ્રકારના સંયોજનો સાથે Br2 Br વચ્ચેનો બંધ તૂટે છે અને રંગ એનો દૂર થાય છે. એટલે અસંતૃપ્તતાની કસોટી ડાયબ્રોમિનના દ્રાવણ વડે થાય છે. એ ઉપરાંત હાઇડ્રોજન હેલાઇડ HXનું ઉમેરાવું
અને એ ઉમેરાવાનો ક્રમ પણ પ્રબળતાની દ્રષ્ટિએ લઈએ તો HIની પ્રબળતા HBr કરતાં HCl કરતાં ક્રમશઃ ઉતરતા ક્રમમાં આપણને જોવા મળે છે. સેમ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. મોટાભાગની પ્રક્રિયાઓ જે છે દ્વિબંધવાળી હોવાને કારણે દ્વિબંધમાં રહેલો એક બંધ જે પાઈ બંધ છે, અહીંયા આગળનો આ એક બંધ જે છે એ પાઈ બંધ બનશે. એની સાપેક્ષમાં આ જે બંધ જે છે એ સિગ્મા બંધ છે. આપણે જાણીએ છીએ કે આલ્કિન સંયોજનો sp2 પ્રકારનું સંકરણ ધરાવે છે. પરિણામે રાસાયણિક ગુણધર્મની દ્રષ્ટિએ લઈએ તો પાઈ બંધ જે છે એ નિર્બળ પ્રકારનો છે, સરળતાથી તૂટી શકે છે. પાઈ ઇલેક્ટ્રોન વાદળ અને પાઈ ઇલેક્ટ્રોન સરળતાથી આકર્ષાઈ શકે. નિર્બળતાથી એ જોડાયેલી કક્ષકો છે, નિર્બળતાથી એનું મિશ્રણ થયેલું છે. પરિણામે સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. એટલે કે અહીંયા આગળ ખાસ કરીને અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં મુક્ત મૂલક સાથે પણ એ પ્રક્રિયા કરી શકે છે. જેમ કે અહીંયા આગળ આપણી પાસે ઇથિન જે છે, રાસાયણિક ગુણધર્મની દ્રષ્ટિએ લઈએ તો ઇથિન ડાયબ્રોમિન સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં 1,2-ડાયબ્રોમો ઇથેન બનાવે છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે આ. સેમ ઇથિનની જગ્યાએ જો આપણે પ્રોપિન લીધું હોત તો પ્રોપિનની સાથે પ્રક્રિયા થઈ ડાયક્લોરિન 1,2-ડાયક્લોરો પ્રોપેન બનાવે. 1,2-ડાયક્લોરો પ્રોપેન બનાવે છે. પાસના કાર્બન પર રહેલા હેલોજન સમૂહ જે વિસિનલ ડાયહેલાઇડ તરીકે દર્શાવાય છે. યાદ કરો, વિસિનલ ડાયહેલાઇડમાંથી પણ આપણે ઘણી બધી પ્રક્રિયાઓ કરી છે. તો એ રીતે અહીંયા આગળ પણ ખાસ આલ્કિનના રાસાયણિક ગુણધર્મોની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો ખરેખર તો ટેક્સ્ટબુકના આધારે આપણે એક લિસ્ટ બનાવી શકીએ કે એ લિસ્ટના આધારે જો આપણે વાત કરીએ તો જુદી જુદી આવી 8 જેટલી પ્રક્રિયાઓ છે કે ક્રમશઃ આપણી પાસે ડાયહાઇડ્રોજનનું ઉમેરાવું, Br2 કે Cl2નું ઉમેરાવું, HBrનું ઉમેરાવું, એટલે કે એમાં પણ સંમિત અસંમિતની આગળ આપણે વાત કરીશું. H2SO4 સાથેની પ્રક્રિયા, H2O સાથેની પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, ઓઝોનોલિસિસ પ્રક્રિયા અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા. જુદી જુદી આવી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ટોટલ 8 રિએક્શન્સ આપણા અભ્યાસક્રમના અંદર છે. એમાંની આપણે જે વાત કરી હતી જનરલ સેન્સમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ આપણી પાસે બધી જ પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓ છે. ડાયહાઇડ્રોજનનું ઉમેરાવું, ડાયહેલોજનનું ઉમેરાવું, બ્રોમિન સાથે ખાસ પ્રેક્ટિકલના અંદર અસંતૃપ્તતા માટેની કસોટી કાર્બનિક સંયોજનો માટે વિદ્યાર્થી મિત્રો તમે કરો છો તો એ થિયરીના સંદર્ભમાં પ્રેક્ટિકલનું પણ આ પૂછી શકાય અથવા પ્રેક્ટિકલનો એ પ્રશ્ન કહેવાય. પણ થિયરીના સંદર્ભમાં કયા સંયોજનો અસંતૃપ્તતાની કસોટી આપે છે અથવા તો Br2નો રંગ દૂર કરે છે એ પ્રકારના પ્રશ્નો થઈ શકે. એ ઉપરાંત હાઇડ્રોહેલો સંયોજનોનું ઉમેરાવું, એ ઉમેરાવાનો દર મીન્સ પ્રક્રિયાનો વેગ, HI સાથે ઝડપી, HBr સાથે એનાથી ધીમું, HCl સાથે એનાથી પણ ધીમું હોય છે. બધી જ પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. કારણ કે પાઈ પ્રકારનું જે ઇલેક્ટ્રોન વાદળ જે છે એ સરળતાથી તૂટી શકે છે. પરિણામે ત્યાં પ્રક્રિયક જોડાઈ શકે છે. એટલે યોગશીલ પ્રક્રિયાઓ આપે છે. અહીંયા આગળ આપણી પાસે વાત કરી રહ્યા છીએ ડાયબ્રોમિન, ડાયક્લોરિન, દ્વિબંધ, પાયબંધ તૂટશે, એની સાથે બ્રોમિન જોડાશે. આ પ્રક્રિયામાં Br2 અલગ પડી જવાથી તેનો રંગ દૂર થાય છે. એટલે ખરેખર એક અસંતૃપ્તતા દ્વિબંધ માટેની એક કસોટી છે. એનાથી આગળ આપણે વાત કરીએ HBrનું ઉમેરાવું. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ નીટ પરીક્ષાની દ્રષ્ટિએ આ ખાસ અગત્યની વાત છે. જે
આગળ જતાં તમે માર્કોનિકોવ નિયમ તરીકે આપણે અભ્યાસ કરીશું. પણ અમુક મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો જૂના પેપરો જોશો, નવું પણ કોઈ પણ પ્રશ્ન પ્રાસનિક તરીકે પૂછવાનું જે મન થાય તો એમાંની સમમિત આલ્કિન સંયોજનોની સાથે HBrની પ્રક્રિયા અને અસમમિત આલ્કિન સંયોજનોની સાથે HBrની પ્રક્રિયા, એમાં પણ અસમમિત આલ્કિન સંયોજનોની સાથેની HBrની પ્રક્રિયા બે રીતે છે. એક માર્કોનિકોવ નિયમ અનુસાર અને બીજું પ્રતિ માર્કોનિકોવ નિયમ. ખાસ અસર, પેરોક્સાઇડ અસર, એટલે ત્રણેય ઘટનાઓ ખાસ અગત્યની છે. ખાસ કરીને સમમિત આલ્કિન સંયોજનો જે છે એની આપણે વાત કરીએ તો અહીંયા આગળ રાસાયણિક ગુણધર્મમાં ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો પેજ નંબર 381 ઉપર તમે ખાસ ધ્યાન આપજો કે ત્યાં આગળ જે સમમિત આલ્કિન કોને કહેવાય કે દ્વિબંધની બંને બાજુએ આવેલા કાર્બનની સંખ્યા સમાન છે, સિમેટ્રિકલ જેને કહેવાય સમમિત. અહીંયા આગળ ઇથિનમાં દ્વિબંધની બંને બાજુ એક એક કાર્બન છે. સેમ એવી જ રીતે બ્યુટ ટુ ઇન, અહીંયા આગળ દ્વિબંધની બંને બાજુ બે કાર્બન, અહીંયા પણ બે કાર્બન છે. તો એવા સંજોગોમાં HBr સાથેની પ્રક્રિયા થતાં CH3CH2Br આપણને મળશે. એટલે કે અહીંયા આગળ સમમિત રચનામાં બ્રોમો ઇથેન બને છે. સેમ અહીંયા આગળ પણ CH3CH2CHBr CH3 2 બ્રોમો બ્યુટેન આપણને મળે છે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા આગળ આપણી પાસે સમમિત રચના, માત્ર બ્રોમિનનું જોડાઈ જવું યોગશીલ પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે કે અહીંયા આગળ પાય પ્રકારના ઇલેક્ટ્રોન વાદળ પ્રત્યે હાઇડ્રોજન અને બ્રોમિન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરે છે અને અનુક્રમે ઇથિનમાંથી બ્રોમો ઇથેન, બ્યુટ ટુ ઇનમાંથી 2 બ્રોમો બ્યુટેન જેવા સંયોજનો આપણને મળે છે. સૌથી અગત્યની વાત હોય તો વિદ્યાર્થી મિત્રો અસમમિત આલ્કિન સંયોજનોની સાથે HBrની પ્રક્રિયા છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ આ પ્રક્રિયા જે છે એ HBr આપે છે, જ્યારે HCl કે HI આ પ્રકારની પ્રક્રિયાઓ આપતા નથી. એટલે કે અસમમિત આલ્કિન સંયોજનોની સાથે HBrની પ્રક્રિયા, એના માટે આપણે વિચારીએ અસમમિતનો અર્થ શું થાય તો કે અહીંયા આગળ જે દ્વિબંધવાળા કાર્બનની એક તરફની સંખ્યા અને બીજી તરફની સંખ્યા બંને અસમાન છે. જ્યારે અહીંયા આગળ બંને સમાન સંખ્યાઓ હતી, એ સમમિત સિમેટ્રિક વાત હતી. અસમમિત એટલે કે કાર્બનના દ્વિબંધની બંને તરફ આવેલા કાર્બનની સંખ્યાઓ અસમાન છે. તો એ અસમાન હોવાને કારણે અહીંયા આગળ HBr સાથે જો આને નંબર 1 કહીએ, આને નંબર 2 કહીએ, આને નંબર 3 કહીએ, તો એ પ્રમાણે ગણતરી કરતાં આપણને અહીંયા આગળ એક નિપજ આવી મળે કે નંબર 2 સાથે બ્રોમિન જોડાય તો 2 બ્રોમો પ્રોપેન આપણને મળે, જ્યારે 1 નંબરના કાર્બન સાથે જોડાય તો 1 બ્રોમો પ્રોપેન મળે. એટલે કે અહીંયા આગળ 2 બ્રોમો પ્રોપેન, અહીંયા આગળ 1 બ્રોમો પ્રોપેન આપણને મળે છે. બંને પ્રકારની શક્યતાઓ વિદ્યાર્થી મિત્રો છે. પરીક્ષામાં પણ નીટ માટે કે એના માટે આ મુદ્દો મહત્ત્વનો છે. તો એના માટે માર્કોનિકોવ એક નિયમની રજૂઆત કરી કે અસમમિત આલ્કિન સંયોજનો, અસમમિત એટલે સ્વાભાવિક છે કે બંને તરફ કાર્બનની સંખ્યા દ્વિબંધથી બંને તરફ કાર્બનની સંખ્યા અલગ અલગ હોય, એને આપણે અસમમિત કહીએ છીએ. એવા થોડાક ઉદાહરણ તમારી જાતે ટેક્સ્ટબુકમાં તો તમારી નોટમાં લખવાનો પ્રયત્ન કરજો કે જેમાં અસમમિત કયા કયા છે. ટેક્સ્ટબુકમાં પણ ઘણા બધા ઉદાહરણો તમને આપ્યા છે, એમાંથી પણ શોધી કાઢજો. તો અહીંયા આગળ એક સાદું ઉદાહરણ આપણે લઈએ
પ્રોપેન HBr સાથેની પ્રક્રિયા કરતાં 2 બ્રોમોપ્રોપેન 1 બ્રોમોપ્રોપેન એવી 2 નિપજોની શક્યતા છે. પરંતુ માર્કોનિકોવ નિયમ અનુસાર અસમિત આલ્કિન સંયોજનો સાથે ઉમેરાતા અણુનો ઋણ ભાગ, બરાબર સમજો, ઉમેરાતા અણુનો ઋણ ભાગ HBr H2SO4 ઉમેરાતા અણુનો ઋણ ભાગ HOH HCN HBr HOSO3H આ ધન ભાગ છે, ધન ભાગ છે, ધન ભાગ છે. OH SO3H બંધારણની દ્રષ્ટિએ તમે લેશો તો SO3Hમાં HOS ડબલ બોન્ડ OOOH H પ્લસ સિવાયનો બધો જ ભાગ જે છે OSO3H OSO3H એ ઋણ ભાગ છે. અહીંયા આગળ આ ભાગ જે છે ઋણ ભાગ છે, આ ઋણ ભાગ છે, આ ઋણ ભાગ છે. અહીંયા આગળ જે છે આ ઋણ ભાગ છે. એટલે ઋણ ભાગનો અર્થ વિદ્યાર્થી મિત્રો સમજો કે ઉમેરાતા અણુ H2Oમાં OH, HCNમાં CN, HBrમાં BR, સેમ એવી જ રીતે H2SO4માં SO3H, આ બધા ઋણ ભાગ છે. તો એવો ઋણ ભાગ જ્યારે ઉમેરાતો હોય ત્યારે અસમિત આલ્કિન સંયોજન સાથે ઉમેરાતા અણુનો ઋણ ભાગ આલ્કિન સંયોજનોમાં જે કાર્બન પર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઓછી હોય ત્યાં ઉમેરાય છે. અહીંયા આગળ નંબર 1 અને નંબર 2 પાસે 1 નંબરના કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે, 2 નંબરના કાર્બન પાસે 1 જ હાઇડ્રોજન છે. તેથી જે કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ ઓછા હોય એટલે કે 2 નંબરના કાર્બન પર હાઇડ્રોજન 1 જ છે, જ્યારે 1 નંબરના કાર્બન પર 2 છે, 3 નંબરના કાર્બન પર 3 હાઇડ્રોજન છે. સૌથી ઓછા 2 નંબરના કાર્બન પર માત્ર 1 જ હાઇડ્રોજન આવેલો હોવાને કારણે ત્યાં આગળ ઋણ ભાગ એટલે કે બ્રોમિન નંબર 2 પર જોડાશે. એટલે બ્રોમોપ્રોપેન એ આપણી મુખ્ય નિપજ છે, જ્યારે 1 બ્રોમોપ્રોપેન એટલે કે નંબર 1 કાર્બન પર 2 હાઇડ્રોજન હોવાથી ત્યાં આગળ ઋણ ભાગ બ્રોમિન જોડાતો નથી. એટલે કે માર્કોનિકોવ નિયમ ખાસ અગત્યનો છે. અસમિત આલ્કિન સંયોજનો માટેની એ વાત છે. અસમિત આલ્કિન સંયોજનો કે જેમાં દ્વિબંધની બંને તરફ રહેલા કાર્બનની સંખ્યા જુદી જુદી છે એ અસમિત એસેમેટ્રિક પ્રકારના આ સંયોજનોમાં HBrની પ્રક્રિયાથી બરાબર સમજો કે 2 બ્રોમોપ્રોપેન મળે છે, 1 બ્રોમોપ્રોપેન બનતું નથી. ખરેખર આપણે માર્કોનિકોવ નિયમની જો ક્રિયાવિધિ સમજીએ વિદ્યાર્થી મિત્રો એ પણ ખાસ અગત્યની છે. ક્રિયાવિધિમાંથી પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો તમને પૂછે છે. પેજ નંબર 381 ઉપર તમારી ટેક્સ્ટ બુકમાં એ વાત કરેલી છે. તો અહીંયા આગળ એ જો સમજૂતી આપણે લઈએ, ખાસ બરાબર સમજવા જેવી વાત આ છે કે માર્કોનિકોવ નિયમ અનુસાર અસમિત આલ્કિન સંયોજનોની પ્રક્રિયા HBr, HCN, H2SO4, H2O જેવા પ્રક્રિયકો સાથે કરવામાં આવે ત્યારે ઉદાહરણ તરીકે આપણે માર્કોનિકોવની ક્રિયાવિધિ સમજવા માટે આપણે HBrમાં સ્વાભાવિક છે કે HBrનું અહીંયા આગળ પ્રક્રિયામાં HBrમાંથી H પ્લસ અને Br માઇનસ જેમાં H પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી છે. H પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી છે તે પ્રોપીન સાથે પ્રક્રિયા કરી અને 2 પ્રકારની નિપજો બનાવી શકે એમ આપણે વિચારીએ. જ્યારે એ H પ્લસ અહીંયા આગળ નંબર 1 કાર્બન સાથે જોડાશે ત્યારે કાર્બોકેટાયન બનશે. આ જે કાર્બન જે છે એ કાર્બોકેટાયન બને છે. તેની પાસે
H+ વાળો ધન વીજભાર આવે છે। આ કાર્બોકેટાયનની એક જ તરફ કાર્બન આવેલા છે, બીજી તરફ કાર્બન આવેલા નથી, એટલે કે માત્ર એક જ કાર્બનનું જોડાણ હોવાથી પ્રાથમિક કાર્બોકેટાયન છે। વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો કે એ અસમમિત કાર્બોકેટાયન છે, એટલે કે કાર્બોકેટાયનની બંને તરફ કાર્બનની સંખ્યા સમાન રહેવી જોઈએ, એના બદલે અહીંયા આગળ એક જ તરફ 2 કાર્બન છે। આવા સંયોજનો કે જે અસમમિત કાર્બોકેટાયન જે છે એ અસ્થાયી હોય છે, સ્થિરતા તેની ઓછી છે। હવે અસ્થિર સંયોજન છે એની સાથે કોઈ પણ પરમાણુ એની સાથે જોડાય તો તે પણ અસ્થિર બની શકે છે। એની સાપેક્ષમાં બીજો વિકલ્પ આપણે લઈએ તો બીજા વિકલ્પમાં તમે જોશો તો ત્યાં આગળ જે ઇલેક્ટ્રોન અનુરાગી H+ આયન જે છે એ માનો કે બીજા નંબરના કાર્બન સાથે, નંબર 1 છે, નંબર 2 છે, આ નંબર 3 છે, જો એ બીજા નંબરના કાર્બન સાથે કાર્બોકેટાયન આયન બનાવે તો અહીંયા આગળ આ કાર્બોકેટાયનથી બંને તરફ એક એક કાર્બન આવેલા છે, આ બાજુ પણ એક કાર્બન છે, આ બાજુ પણ એક કાર્બન છે। દ્વિતીયક પ્રકારનો એ કાર્બોકેટાયન છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એવો કાર્બોકેટાયન 2 અન્ય કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક કાર્બોકેટાયન કહેવામાં આવે છે। અહીંયા આગળ દ્વિતીયક કાર્બોકેટાયન જે સમમિતીય રચના ધરાવે, બંને તરફ કાર્બન સંતુલિત અવસ્થામાં છે, એક એક કાર્બન છે, સમમિતીય રચના છે, સિમેટ્રિક આ રચના વધુ સ્થિરતા આપે છે। તેથી આવા સ્થિર સંયોજનો સાથે બ્રોમિન જોડાઈ જશે, આવા અસ્થિર સાથે બ્રોમિન જોડાતો નથી। વધુ સ્થાયી દ્વિતીયક કાર્બોકેટાયન સાથે બ્રોમાઇડ આયન જોડાય, સ્થાયી અને ઝડપી પ્રક્રિયા કરે છે। તેથી 1 બ્રોમોપ્રોપેનના બદલે 2 બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ તરીકે આપણને માર્કોનિકોવ નિયમ અનુસાર આપણને મળે છે। એટલે ખાસ પરીક્ષાના પેપરોની તપાસ તમે જી કે નીટના પેપરો જોશો વિદ્યાર્થી મિત્રો તો તેમાં માર્કોનિકોવ નિયમ પર આધારિત પ્રશ્નો, પરિવર્તનો XYZ ABCD પ્રકારની કઈ નિપજ મળશે તો એમાં આ ખાસ ધ્યાનમાં રાખજો। એનાથી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ કે અહીંયા આગળ કાર્બોકેટાયન જે છે એ દ્વિતીયક જે છે એ સમમિત છે। માર્કોનિકોવ નિયમમાં દ્વિતીયક પ્રકારનો કાર્બોકેટાયન બને છે। સેમ એવી જ પ્રક્રિયા જો આપણે 1 બ્રોમોપ્રોપેન જોઈતું હોય તો એના માટે બીજી એક પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવ નિયમ, એટલે કે માર્કોનિકોવ નિયમથી વિરુદ્ધ વાત કરે છે, પ્રતિ માર્કોનિકોવ નિયમની વાત છે, એ વાત આપણે કરીએ। બે અલગ અલગ ખાસ કરીને વૈજ્ઞાનિકો, જેમાં એક જે છે MS ખરાસ અને FR મેયો। MS ખરાસ અને FR મેયો બંને વૈજ્ઞાનિકોએ પેરોક્સાઇડ અસર, પેરોક્સાઇડની હાજરીમાં માર્કોનિકોવ નિયમમાં જેમ 2 બ્રોમોપ્રોપેન બને છે પ્રોપીનમાંથી, એનાથી વિરુદ્ધ એટલે કે માર્કોનિકોવ નિયમમાં 1 બ્રોમોપ્રોપેન આપણને મળતો નથી, જ્યારે પ્રતિ માર્કોનિકોવમાં 1 બ્રોમોપ્રોપેન બને છે। 2 બ્રોમોપ્રોપેન નિપજ આપણને અતિ અલ્પ પ્રમાણમાં મળે છે, એટલે કે મુખ્ય નિપજ આપણે કહી શકીએ તો અહીંયા આગળ 1 બ્રોમોપ્રોપેન આપણને મળે છે। જ્યારે પ્રોપીનની HBr સાથેની પ્રક્રિયા, પ્રોપીનની HBr સાથેની પ્રક્રિયા પેરોક્સાઇડ, બેન્ઝોઇલ પેરોક્સાઇડ જેને આપણે કહીએ છીએ, બેન્ઝોઇલ પેરોક્સાઇડની સાથે એની હાજરીમાં HBrની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 2 બ્રોમોપ્રોપેનના બદલે 1 બ્રોમોપ્રોપેન મુખ્ય નિપજ તરીકે મળે છે। અહીંયા આગળ એ પહેલાં થોડીક વાત અગત્યની મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે HBr સાથે જ આવી માર્કોનિકોવ કે અલગ અલગ 2 પ્રકારની નિપજો આપણે વિચારી શકીએ છીએ। જ્યારે એની સાપેક્ષમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીન જેવા અસમિત આલ્કિન
आ पण वात करीए छीए आपणे असमित आल्कीन माटेनी छे। एमां पण आपणे वात अगत्यनी मैं एक पण करी हती के मात्र HBr साथे ज प्रक्रिया थाय, HCl के HI साथे प्रक्रिया थती नथी। एटले के आवी प्रक्रियाओ जेम HBr साथे मार्कोनिकोव के प्रति मार्कोनिकोव एवी प्रक्रियाओ थाय, त्यारे एनी सापेक्षमां आ ज प्रक्रिया HCl के HI साथे थती नथी। शा माटे थती नथी तो ए पण विद्यार्थी मित्रों आपणी टेक्स्ट बुकमां पण उल्लेख करेलो छे। ए वात अहीं फरी पाછી आपने समजावुं के HBr ની જે બંધ એન્થાલ્પી જે છે એ 363.7 કિલો જૂલ પ્રતિ મોલ છે। તેના કરતાં HCl ની બંધ એન્થાલ્પી જે છે 430.5 કિલો જૂલ પ્રતિ મોલ છે। એટલે કે HBr કરતાં HCl ની બંધ એન્થાલ્પી વધુ છે। એટલે કે જે બંધને તોડવો જોઈએ, કારણ કે અહીંયા આગળ મુક્ત મૂલક બનાવવાનો છે। પહેલાંની જેમ માર્કોનિકોવની જેમ ધનભાર્ય કે ઋણ ભાગ ધરાવે એવો બનાવવાનો નથી। અહીંયા આગળ બરાબર સમજો કે મુક્ત મૂલક બનાવવાનો છે। એટલે કે HBr કરતાં HCl પાસે બંધ એન્થાલ્પી વધુ છે, તેથી મુક્ત મૂલકનું એટલે કે H સ્વતંત્ર Clનું મુક્ત મૂલકનું ખંડન થતું નથી। મુક્ત મૂલકનું ખંડન એટલે મુક્ત મૂલક કોણ? તો કે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બનશે, જેની ક્રિયાવિધિમાં આપણે ભણીશું। સેમ HI સાથે પણ પ્રક્રિયા થતી નથી, કારણ કે HBr કરતાં HIની બંધ એન્થાલ્પી તો ખૂબ ઓછી છે, 296.8 કિલો જૂલ પ્રતિ મોલ। પરંતુ અહીંયા આગળ એ બંધ એન્થાલ્પી ઓછી હોવાને કારણે આયોડિન સરળતાથી મુક્ત થઈને એકબીજા સાથે જોડાઈને I2 બનાવે છે। ખરેખર તો આયોડિન દ્વિબંધ સાથેનો એક બંધ તોડી અને ત્યાં જોડાઈ જવું જોઈએ। ક્લોરિન પણ દ્વિબંધ તોડીને એક જગ્યાએ જોડાઈ જવું, એ દાખલા તરીકે પ્રોપેનમાંથી 1 ક્લોરો પ્રોપેન કે 1 આયોડો પ્રોપેન બનવું જોઈએ, પણ એના સ્થાને મુક્ત મૂલક દ્વારા HClનું ખંડન થતું નથી। સેમ એ જ રીતે HIનું ખંડન થાય, પણ આયોડિન મુક્ત મૂલક ઉમેરાવાના બદલે એકબીજા સાથે જોડાઈને I2 ડાયઆયોડિન બનાવે છે। મૂળભૂત પ્રક્રિયા પ્રતિ માર્કોનિકોવમાં જોઈએ તો પ્રોપિન જે છે HBr સાથે બેન્ઝોઇલ પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયાના અંતે 1 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ બનાવે છે। બરાબર સમજો કે અહીંયા આગળ CH3 CHBr CH3 નિપજ અતિ અલ્પ પ્રમાણમાં મળે છે। એટલે કે 2 બ્રોમો પ્રોપેન અલ્પ પ્રમાણમાં મળે છે। મુખ્ય નિપજ આપણને આ મળે છે। શા માટે? તો એની ક્રિયાવિધિ આપણે સમજીએ। અહીંયા આગળ એની ક્રિયાવિધિ આપણે લઈએ। પેરોક્સાઇડ અસરની ક્રિયાવિધિ, ખરાશ અસર અથવા તો પ્રતિ માર્કોનિકોવ યોગશીલ પ્રક્રિયા, બેન્ઝોઇલ પેરોક્સાઇડ બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5CO twice times O2 બંધારણની દ્રષ્ટિએ C6H5 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O એટલે પેરોક્સાઇડ, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O C6H5। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બેન્ઝોઇલ પેરોક્સાઇડમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ આવેલા છે? પ્રશ્ન યાદ રાખજો, સિગ્મા કેટલા અને ફાઈ કેટલા થઈ શકે છે। સાથે સાથે એ પણ વિચારો કે બેન્ઝોઇલ પેરોક્સાઇડનું બંધારણીય સૂત્ર આવડવું જોઈએ અને બંધારણીય સૂત્રમાં કેટલા સિગ્મા કેટલા પાઈ બંધ હોય, સિગ્માની સંખ્યા પાઈની સંખ્યા શોધવાનો પ્રયત્ન કરજો। આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ એટલે બેન્ઝોઇલ પેરોક્સાઇડ એની ક્રિયાવિધિ એ નહીં, બેન્ઝોઇલ પેરોક્સાઇડ એનું બંધારણીય સૂત્ર, એમાં રહેલા સિગ્મા બંધ, એમાં રહેલા પાઈ બંધ એ વિદ્યાર્થી મિત્રો અગત્યના છે અને એ સૂઝ નીટના પ્રશ્નોમાં તમને જોવા મળશે। તો બેન્ઝોઇલ પેરોક્સાઇડનું સમવિભાજન થાય, C6H5C ડબલ બોન્ડ O અહીંથી એ બંધ તૂટશે, સમવિભાજન, વધારાના જે ઇલેક્ટ્રોન છે
ટપકાઓ દ્વારા અહીંયા દર્શાવેલા છે લુઈસ બિંદુ નિરૂપણ પદ્ધતિથી. ફરી પાછું એમાંથી તમે જોશો તો C6H5 મુક્ત મૂલક ઉપરાંત CO2 બને. અહીંયા આગળ મુક્ત મૂલક ધરાવતા આ ફિનાઇલ C6H5 નું HBr સાથે સમવિભાજન થાય, હાઇડ્રોજન એની સાથે જોડાઈ જશે, C6H6 બેન્ઝીન બનશે અને બ્રોમિન મુક્ત મૂલક બનશે. બ્રોમિન જે મુક્ત મૂલક બને છે એની પ્રોપિન સાથે અસમિત આલ્કીન, બરાબર સમજો, અસમમિત આલ્કીન સાથેની આ પ્રક્રિયા છે બ્રોમિન મુક્ત મૂલકની. સમવિભાજન 1 નંબરના કાર્બન ઉપર, 2 નંબરના કાર્બન ઉપર અને 3 નંબરના કાર્બન ઉપર. જો 1 નંબરના કાર્બન પર આવશે તો સ્વાભાવિક છે કે એ સંજોગોમાં બ્રોમિન જે છે 2 નંબર સાથે જોડાય, 4 બંધની ક્ષમતા 2 નંબરના કાર્બનની પૂર્ણ થઈ. મુક્ત મૂલકનો ઇલેક્ટ્રોન જે છે નંબર 1 પર રહેશે. 1 નંબર પરના કાર્બન પર જો મુક્ત મૂલક હોય તો એની સાથે બીજો 1 કાર્બન જોડાયેલો છે, તેથી તે પ્રાથમિક મુક્ત મૂલક છે. સ્વાભાવિક છે કે મુક્ત મૂલકની બંને કાર્બન એક જ તરફ આવેલા છે એટલે એ અસમિત રચના ધરાવે છે. અગાઉ પણ માર્કોનિકોવમાં પણ વાત કરી હતી કે કાર્બોકેટાયન જો અસમિત રચના ધરાવે તો એની સ્થિરતા ઓછી છે. પરિણામે હવે જો આની સાથે HBr જોડાય તો સ્વાભાવિક છે કે 2 બ્રોમો પ્રોપેન આપણને મળે, પરંતુ એ નિપજ આપણને મળતી નથી, બહુ જ અલ્પ પ્રમાણમાં મળે છે. એની સાપેક્ષમાં હવે આ તરફ આપણે આવો સમવિભાજન તરફ. 1 નંબર, 2 નંબર અને 3 નંબર પ્રોપિનમાં 3 કાર્બન ક્રમ આપણે આપ્યા. મુક્ત મૂલક બ્રોમિન જે છે એ જ્યારે અહીંયા આગળ 1 નંબરના કાર્બન સાથે જોડાય ત્યારે સ્વાભાવિક છે કે 2 નંબરનો કાર્બન જે છે એ મુક્ત મૂલક ધરાવે છે, એટલે કે અહીંયા આગળ એની સાથે બીજા 2 કાર્બન જોડાયેલા હોવાથી એ દ્વિતીયક પ્રકારનો મુક્ત મૂલક થશે. દ્વિતીયક પ્રકારનો જે છે એની બંને બાજુએ કાર્બન આવેલા છે એટલે તે સમમિત રચના ધરાવે છે. 1 કાર્બન આવેલા છે. સમમિતીય રચના અસમિત કરતાં વધુ સ્થાયી હોય છે. પરિણામે અહીંયા આગળ ફરી પાછું HBrમાંનો H જે છે મુક્ત મૂલક સાથે જોડાય, CH3 CH2 CH2 Br એટલે કે મુખ્ય નિપજ 1 બ્રોમો પ્રોપેન આપણને મળે છે. ફરી પાછો બ્રોમિન મુક્ત મૂલક તરીકે પાછો અહીંયા જે ઉમેરો હતો એ ફરી પાછો આપણને મળે છે. એટલે કે ચેન પ્રક્રિયાઓ થતી જ રહેશે. બીજા અર્થમાં કહીએ તો બરાબર સમજો કે માર્કોનિકોવ નિયમ અને ખર્રાશ અસર બંને વચ્ચે ભેદ કયો? તો બંનેમાં નિપજ જે છે એ ખરેખર એકબીજાના સ્થાન સમઘટકો મળે છે. માર્કોનિકોવમાં કાર્બોકેટાયન જે છે એ દ્વિતીયક કાર્બોકેટાયન, જ્યારે ખરાશ અસરમાં કે પેરોક્સાઇડ અસરમાં એ પણ મુક્ત મૂલક કાર્બન જે મળે છે એ પણ દ્વિતીયક પ્રકારનો છે. દ્વિતીયક પ્રકારના કાર્બોકેટાયન અને દ્વિતીયક પ્રકારના મુક્ત મૂલક બંને સમમિતીય રચના ધરાવે છે, વધુ સ્થાયી સ્વરૂપ છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે માર્કોનિકોવમાં દ્વિતીયક કાર્બોકેટાયન બને છે ત્યારે આપણી પાસે 2 બ્રોમો પ્રોપેન અને જ્યારે ખરાશ અસરના અંદર પેરોક્સાઇડ અસરમાં 1 બ્રોમો પ્રોપેન એ દ્વિતીયક મુક્ત મૂલક છે. એટલે બંને પ્રકારની સાપેક્ષ સરખામણીમાં કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે એ સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાનમાં લેજો કે પેરોક્સાઇડ અસર અથવા તો પ્રતિ માર્કોનિકોવ નિયમ અને માર્કોનિકોવ નિયમ બંને વચ્ચેની કમ્પેરેટિવમાં એકમાં કાર્બોકેટાયન છે, એકમાં મુક્ત મૂલક ધરાવતો કાર્બન છે. બંને પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં એ રાખજો કે કમ્પેરેટિવ કરો ક્યાં તફાવત પડે છે. બંને પ્રક્રિયાઓ અસમિત આલ્કીન માટે છે. સમાનતા પણ જોતા રહેજો.
બંનેમાં દ્વિતીયક પ્રકારના કાર્બોકેટાયન અને દ્વિતીયક પ્રકારનો મુક્તમૂલક કાર્બન બને છે. બંનેમાં દ્વિતીયક કાર્બોકેટાયન દ્વિતીયક મુક્તમૂલક ધરાવતો કાર્બન એ સ્થાયી છે, પણ તેની સાથે જોડાયેલા બ્રોમિન જે છે એ માર્કોનિકોપમાં પ્રોપિનના ઉદાહરણમાં ઓછા કાર્બન 2 નંબરના કાર્બન સાથે, જ્યારે એ જ ઓછા કાર્બન 2 નંબર છે 2 નંબરના કાર્બન સાથે, પણ પ્રતિ માર્કોનિકોપમાં 1 નંબરના કાર્બન સાથે બ્રોમિન જોડાય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખજો કે બંનેની સમાનતા અને બંનેનું વિરોધીપણું, એની સાપેક્ષ સરખામણીની એક અલગ મુદ્દાવાળી નોટ તમે જો બનાવી રાખશો અને એ તમે ધ્યાનમાં રાખશો તો તમને જી અને નીટના પ્રશ્નો સરળ લાગશે. કારણ કે કયો આઈડિયા નીટમાં મહત્ત્વનો છે એ ખાસ કમ્પેરેટિવ છે, ઇક્વેલિટી જે છે અને ડિફરન્સ છે બંને વચ્ચે, એ ખાસ ધ્યાનમાં રાખજો. નમસ્કાર, ફરી પાછા આપણે ચોથા એપિસોડમાં મળીશું. થેન્ક યુ.